રાજકોટમાં માલાબાર શોરૂમમાં ચોરીનો મામલો ઉકેલાયો છે। રાજકોટ પોલીસે મહારાષ્ટ્રના પુણેમાંથી આરોપીની કરી ધરપકડ। આરોપી ધનરાજ વિજય પરમાર ઝડપાયો છે। ચોરીના 80,000 રૂપિયા રોકડ કબજે કરાયા। કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચોરીની કબૂલાત। 3 મહિના આરોપીની શોધ સહિત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલ માલાબાર જે ગોલ્ડ અને ડાયમંડનો શોરૂમ છે તેમાંથી ગઈ તારીખ 27/1/2026ના રોજ એક સોનાની ચેન આશરે 27 ગ્રામ જેટલાની 4 વ્યક્તિઓ દ્વારા ચોરી કરવામાં આવેલ, જેમાં 3 મહિલાઓ હતી અને એક પુરુષ હતો। જે બાબતે રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરી અંગેનો ગુનો દાખલ થયેલ, જેમાં પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તેમજ ડીસીપી ઝોન 2 સાહેબ દ્વારા રાજકોટ શહેરમાં બનતા ચોરી, લૂંટ, ગરફોડ, ચીલઝડપ, મોબાઈલ ચોરી વગેરે ગુનાઓ જે અનડિટેક્ટ છે તે બાબતે ડિટેક્ટ કરવા બાબતે સૂચના આપતા આઉટસોર્સ તેમજ માનવ રિસોર્સ દ્વારા માહિતી મેળવી